નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત, એમાં ચેપ્ટર નંબર 9મું ત્રિકોણમિતિના ઉપયોગો. અને આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે અત્યાર સુધીની અંદર 1 થી લઈને 21 દાખલાઓ પૂરા કરાવી ચૂક્યા છે. આ વિડીયોમાં હવે દાખલા નંબર 22, 23, 24, 25 અને 26 એટલે કે 22 થી લઈને 26 દાખલાઓનું સોલ્યુશન આપણે સંપૂર્ણ રીતે આકૃતિ સાથે, સમજણ સાથે અને બધા વિદ્યાર્થીઓને ક્લિયર કટ આવડી જાય એવી રીતે આપણે કરાવવાના છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, તમને બધાને જોરદાર મજા આવશે અને શીખવા પણ ઘણું બધું મળશે. શરૂઆત કરીએ છીએ મિત્રો, જેમ દર વખતે કરીએ છીએ તેમ કે ભાઈ √2 ની કિંમત 1.41 તમારે લેવાની છે, √3 ની કિંમત 1.73 લેવાની છે અને 1/√3 હોય તો એની કિંમત આપણે એની વેલ્યુ 0.58 લેવાની છે. શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 22 થી. 22 નંબર શું કહેવા માંગે છે આપણે ધ્યાનથી વાંચીએ, આકૃતિ બનાવી અને જવાબ મેળવી લઈશું. ચાલો, શું કહે છે ભાઈ? તો કે 300 મીટર ઊંચા એક મિનારા પરથી પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં એટલે કે M તો 1M બંને અલગ અલગ દિશાની અંદર મકાનના તળિયાના અવક્ષેપ કોણ અનુક્રમે 30° છે અને 60° છે. આપણને આપ્યું છે અહીંયા અવક્ષેપ કોણ એટલે આપણે નીચે જોવાનું છે. મતલબ કે મિનારા પરથી જોઈશું નીચે એટલે ઘર કેવા હશે, મકાન કેવા હશે? નાના નાના હશે, બરાબર છે. પણ એકનું માપ 30° છે અને એકનું માપ 60° છે. એનો મતલબ એવો છે કે એક મકાન થોડું દૂર હશે અને એક મકાન થોડુંક નજીક હશે. ખબર કેવી રીતના પડે? તો મિત્રો, જેટલો ખૂણો નાનો કરીએ એટલી લંબાઈ વધારે આવે. એટલી લંબાઈ કેવી આવે? વધારે. અને જેમ ખૂણો નાનો બનાવીએ તેમ લંબાઈ ઓછી આવે. આ તમને સિમ્પલ ખબર હોવી જોઈએ. ચાલો દોરીએ આપણે સૌથી પહેલા આકૃતિ બનાવી દઈએ. તો જોજો મિત્રો કે આ આપણો છે મિનારો. શું છે? આ આપણું મિનારો છે. અને મિનારાથી આપણે પૂર્વમાં જઈએ તો પૂર્વમાં આ બાજુની સાઈડ પર થોડા લાંબા જઈએ આપણે તો અમુક અંતરે અહીંયા એક ઘર આવેલું છે. અને પશ્ચિમ દિશાએ જઈએ તો પશ્ચિમે પણ અમુક દિશાએ અહીંયા એક ઘર આવેલું છે. આવી રીતે 2 ઘર આવેલા છે. હવે બંનેના જોડી લઈએ આપણે તો કે અહીંથી લઈને અહીંયા એક ખૂણો બનશે અને એવી રીતે અહીંથી લઈને અહીંયા એક ખૂણો બનશે. જે મકાન દૂર છે એનો ખૂણો હશે નાનો એટલે કે 30° આ માપ છે. અને જે મકાન નજીક હોય એનો ખૂણો બને મોટો એટલે કે આનું માપ 60° હોય. ક્લિયર થઈ ગયું બધાને આટલી વસ્તુ? હવે નામકરણ મારી દઈએ છીએ આપણે તો કે આને A કહી દઈએ, આને B કહી દઈએ, આને C અને આને આપણે D કહી દઈએ છીએ. આટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે શું આપણને ખબર છે? તો માત્ર આપણને આ મિનારો કેટલો છે એ જ ખબર છે. ઊંચાઈ એની કેટલી છે? 300 મીટર છે અને આટલું આપણા માટે ઇનફ છે, બીજી કઈ જરૂર નથી. સૌથી પહેલા આપણે ત્રિકોણ આ જે ABC વાળો જે છે એટલે કે ACB છે એ પકડી લઈએ, બરાબર. એનામાં આપણને ખૂણો પણ ખબર છે અને એની સામેની બાજુ પણ ખબર છે. તો આ પાસેની બાજુ BC આપણને મળી જશે. એવી રીતે ત્રિકોણ ABD પકડી લેવાનો અને ત્રિકોણ ABD માં પણ સેમ વસ્તુ, સામેની બાજુ ખબર છે તો આ પાસેની બાજુ BD આપણને મળી જાય. ત્યાર પછી આ BC અને BD નો કરી દેવાનો સરવાળો એટલે આપણને બંને મકાન વચ્ચે કેટલું અંતર છે એ મળી શકે. ક્લિયર થઈ ગયું ને કે દાખલો કેવી રીતે કરવાના છે? હવે આપણે ગણીએ. ચાલો, સૌથી પહેલા ત્રિકોણ ACB ની વાત કરીએ. ત્રિકોણ ACB માં ખૂણો ACB કેટલો છે ભાઈ? તો કે 30 છે. એટલે ખૂણો ACB બરાબર 30° છે. તો લખીએ આપણે હવે tan θ બરાબર એટલે કે tan 30 બરાબર સામેની બાજુ કોણ છે? અહીંયા AB અને પાસેની બાજુ કોણ કહેવાય? તો કે BC કહેવાય કાં તો CB કહેવાય, તમે જે કોઈ ચાલે, કોઈ ચિંતા નહીં. tan 30 ની કિંમત કેટલી છે મારા ભાઈઓ બહેનો? તો 1/√3 છે. અને AB ની કિંમત કેટલી છે? તો કે 300 છે. અને BC ની કિંમત આપણે શોધવાની છે. તો હવે કરી દેવાનો ક્રોસ ગુણાકાર એટલે કે √3 × 300 અને BC × 1 કરવાનું. તો અહીંયા બનશે BC બરાબર 300 × √3 મીટર. આ આપણને મળી ગયું BC નું માપ. ચાલો સાઈડ પર રાખો એને.
હવે એવી રીતે આપણે એ બી ડી જે છે એ માપ લેશું, એટલે કે એ ડી બી, ત્રિકોણ એ ડી બીમાં ખૂણો કેટલો છે? તો કે હવે ખૂણો 60નો છે, તો ખૂણો એ ડી બી બરાબર 60° છે. એટલે ફરીથી મૂકશું આપણે tan થીટા, tan 60 બરાબર સામેની બાજુ તો એ બી છે, હે, સામેની બાજુ કઈ બનશે? અહીંયા એ બી, અને પાછળની બાજુ બનશે અહીંયા બીડી. tan 60ની કિંમત છે √3, એ બી ની કિંમત આપણને ખબર છે કેટલી? 300, અને બીડી આપણે મેળવવાનું થાય છે. તો શું કરશું? તો કે આ જે બીડી છે, આ બીડી જે છે એ ઉપર આવી જાય અહીંયા, અને √3 જે છે એ ફરી અહીંયા આવી જશે, જગ્યા બદલશે, બીજું કશું જ નહીં કરે. તો બીડી બરાબર 300/√3. હવે જોજો મિત્રો, અહીંયા 300 ભાગ્યા √3 આવી ગયા છે. અહીંયા હજી એક આપણે કામ કરી લઈએ, તો આના ભાગલા પડી શકે ને, તો પાડીએ. જોજો આના ભાગલા હજુ પડશે, કે 300 છે ને, તો 300 ને આવું કરી દઈએ, 100 × 3 300, અને છેદમાં √3. √3 થી 3 ઉડી શકે, તો √3 × √3 એટલે 3 થશે 100. અહીંયા આપણો જે જવાબ છે બીડી બરાબર કેટલો મળશે? 100√3. આપણું મિત્રો ઘણું બધું કામ થઈ ચૂક્યું છે. અહીંયા જોજો, મીટર લખી દઈએ, મીટર. આપણને જે આ મળી ગયું એ કેટલું છે? 300√3, અને આ મળ્યું આપણને 100√3. હવે કરી દઈએ બંનેનો સરવાળો, એટલે કે સીડી બરાબર આખું જે બંને વચ્ચેનું માપ છે, બંને મકાન વચ્ચેનું માપ સીડી બરાબર પેલું શું હતું આપણું? બીસી અને બીડીનો સરવાળો, બીસી પ્લસ બીડી એનો સરવાળો કરીએ. બહુ સિમ્પલ છે, જોજો અહીંયા. એટલે 300√3 પ્લસ 100√3. 300 વત્તા 100 કરો ભાઈઓ, તો કેટલા આવે? 4 આવે, 400 આવે. 400√3, 400 ના 400 રહેવા દો. √3 ની કિંમત છે 173/100 આપણે કરીએ છીએ. જે કંઈ ઉડે એને ઉડાવો. હવે 173 × 4 કરો ને, એ તમારો જવાબ થશે. તો 4 તરી 12, 7 ચોક 28, 28 ને 1 29, વધી પડી 2, 4 × 4, 4 ને 2 6, એટલે 692 મીટર. આ બંને મકાનો વચ્ચે કેટલું અંતર છે મિત્રો? 692 મીટર આ બંને મકાન વચ્ચેનું અંતર આપણને મળી જાય છે. બરાબર છે. આ હતો દાખલા નંબર 22. હવે વધીએ છીએ દાખલા નંબર 23 તરફ. જોજો, એક પતંગ જમીનથી 75 મીટર ઊંચાઈ પર આકાશમાં ઉડી રહી છે. ઓકે ભાઈ, ઉત્તરાયણ આવી ગઈ છે હવે, એટલે પતંગનો દાખલો તો આવે છે. તો આ આપણી પતંગ છે, બરાબર છે, પતંગ છે. અને પતંગ ક્યાં ઉડે છે? તો કે જમીનથી 75 મીટર ઊંચાઈ પર અત્યારે ઉડી રહી છે. બરાબર છે. હવે જે દોરી છે અને જમીન છે એના વચ્ચે 60° ખૂણો બને છે, એવું કહે છે. આ જમીન છે અને આ દોરીની લંબાઈ છે, અને એના વચ્ચે કેટલો ખૂણો બને છે મિત્રો? 60° ખૂણો બને છે, એવું કહે છે. તો દોરીની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાનું છે. બરાબર છે મિત્રો. એટલે કે આ વખતે આપણે સામેની બાજુ અને કર્ણનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આપણે તો આ જોઈએ છે ને, આપણે આ કિંમત મેળવવી છે, એટલે આ જે લંબાઈ છે મેળવવું પડે, એટલે કર્ણ મેળવવો પડે. એટલે આ વખતે tan નહીં આવે, ખબર છે ને? આ વખતે tan આવશે નહીં, કારણ કે સામેની બાજુના છેદમાં કર્ણ. સૂત્ર કોનું છે? તો કે સાઇનનું છે ભાઈ, હે ને? તો સાઇન આપણે ઠપકારવાનું છે. એને પહેલાં નામકરણ કરી દઈએ કે ABC, જેમાં ખૂણો ACB બરાબર કેટલો છે? અહીંયા 60° જેટલો ખૂણો બની રહ્યો છે. લખીએ, સૂત્ર મૂકીએ. sin 60 બરાબર સૂત્ર પણ લખું છું આ વખતે, હા, કે સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે તમને ખ્યાલ પડે. ચલો, sin 60 ની કિંમત કેટલી આવે? અત્યારે રહેવા દો. sin 60 ફરી કરીએ. sin 60, સામેની બાજુ કોણ છે? AB, અને કર્ણ છે આપણો AC. sin 60 ની કિંમત છે √3/2. √3/2 છે. AB ની કિંમત કેટલી છે? 75, અને AC ની કિંમત આપણે શોધવાની છે, એટલે કે દોરીની લંબાઈ આપણે શોધવાની થાય છે. કરી દઈએ ક્રોસ ગુણાકાર.
એટલે અહીંયા √3 ગુણ્યા AC અને 75 ગુણ્યા 2 નો કરવો પડશે ગુણાકાર. તો √3 ગુણ્યા AC એટલે આવું થાય, √3 AC બરાબર 75 ગુણ્યા 2 કરો એટલે 150, 150 આવશે. તો મારા ભાઈઓ અને બહેનો AC બરાબર 150 ના છેદમાં √3 થાય. 150 ના ભાગલા પડી શકે છે, 50 તરી 150 એટલે કે 50 તરી 150 અને છેદમાં √3. √3 કરો એટલે 3 ઉડી જશે. સો અહીંયા આપણને જે લંબાઈ મળે છે AC બરાબર કેટલી મળે છે? 50 √3. હવે √3 ને આપણે સંખ્યામાં ફેરવવી પડે, તો સંખ્યામાં ફેરવવા માટે શું કરીએ? 50 ગુણ્યા √3 એટલે 173 ના છેદમાં 100 આપણે લખીએ છીએ. ખરેખર 1.73 છે, પણ આપણે લખીએ છીએ 173 ના છેદમાં 100. તો પણ કોઈ ચિંતા નથી. 50 દુ 100 થશે એટલે અહીંયા AC બરાબર 173 ના હવે અડધા કરી દેવાના. તો 2 × 8 = 16, 2 × 6 = 12 અને 2 × 5 = 10 એટલે 86.5 અથવા તો આપણે આશરે 87 મીટર એવું લખો ને તો પણ ચાલે, અને 86.5 લખો ને તોય કંઈ ચિંતા નહીં, લખી દેવાનું, બંને ચાલશે. આ પરફેક્ટ આન્સર છે અને આ થોડોક આશરે આન્સર છે. તમને બુકમાં 87 આપેલા છે એટલે મારે લખવું પડ્યું છે, બાકી ખરેખર આન્સર શું આવે? 86.5 આવે. ડન છે મિત્રો? ડન છે ને? ચાલો આગળ વધીએ છીએ. આગળનો દાખલો 24મો નંબરનો દાખલો છે. શું કહે છે? રકમ વાંચી. 1.5 મીટરની ઊંચાઈનો એક નિરીક્ષક છે, એક છોકરો છે, એક માણસ છે, જોવાવાળો માણસ છે, એક ટાવરથી 28.5 મીટર દૂર ઉભેલ છે. ટાવર દોરી દઈએ પહેલા, હે ને? ટાવર સૌથી પહેલા ઊભો કરીએ આપણે. ટાવર વાંકો ચૂકો દોરાય છે ભાઈ, હજી વાંકો ચૂકો ટાવર આવે છે. ઓકે ચાલો હવે રેવા દેવું છે. જોજો મિત્રો અહીંયા શું કહે છે ખાસ, કે અહીંથી 1.5 મીટરનો એક માણસ છે, બરાબર છે? સમજો કે અહીંયા એની આંખ છે, આ જમીનથી એનું પગથી અંતર છે. તો જોશે ને, તો જોશે એટલે અહીંથી જોશે એટલે ખૂણો આપણો અહીંથી બનશે. તો અહીંયા પણ આપણે એક લાઈન આવી રીતે કરી દેવી પડે. લંબાઈ છે આની કેટલી છોકરાની? 1.5 મીટર છે, 1.5 મીટર છે, બરાબર છે? અને અંતર કેટલું છે? તો કે અંતર છે આ 28.5. તો આ પણ કેટલું હશે? 28.5 જ હોય ઉપરનું પણ, બરાબર છે? અને માપ કેટલું બને છે અહીંયા? તો કે માપ બને છે 45 ડિગ્રી. તો આખો જે ટાવર કેટલો છે એ આપણે શોધવાનો છે. બહુ સિમ્પલ દાખલો ગણાય. આને નામકરણ કરવા જઈએ તો અહીંયા A, B, C, D અને E બધા પોઈન્ટ પર આપણે ખૂણા જે સંખ્યા છે અંક છે આપણે મૂકી દેવાના. ચલો મિત્રો જોરદાર વસ્તુ છે અહીંયા કે આપણે ત્રિકોણ ખાલી આ જ જોવાનો છે, ABC કાં તો ACB ત્રિકોણ છે. તો આ ત્રિકોણમાં પાસેની બાજુ ખબર છે, તો સામેની બાજુ એટલે કે AB આપણને મળી જ જવાની છે, એકદમ સિમ્પલ મળી જવાની છે. લખીએ ત્રિકોણ ACB માં ખૂણો ACB બરાબર છે 45°. સામેની બાજુ અને પાસેની બાજુનું કામકાજ કરવું છે એટલે tan વાપરવું પડે. tan 45 બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC થશે. tan 45 ની કિંમત કેટલી આવે? 1 આવે. AB ની કિંમત નથી ખબર અને BC ની કિંમત છે 28.5. હવે મિત્રો 28.5 ગુણ્યા 1 કરો તો 28.5 એકા 28.5 બરાબર AB થશે. તો અહીંયા AB ની કિંમત કેટલી મળે છે આપણને? 28.5 મળે છે. ચલો ભાઈ 28.5 મીટર આપણને શું મળે છે? AB ની કિંમત મળી જાય છે. પણ કેટલી કિંમત? તો કે અહીંથી લઈને આટલી જ કિંમત આપણને મળે છે, બીજી આટલી કિંમત તો બાકી છે ભાઈ, બરાબર? તો આ કિંમત કઈ હશે? તો કે અહીંયા આ જે CD છે અને BE છે આ બંને કેવા છે? સરખા છે. તો લખીએ પરંતુ CD બરાબર BE બંને સરખા છે, તેથી CD બરાબર 1.5 તો BE બરાબર પણ કેટલા આવશે? 1.5 જ આવશે. BE બરાબર પણ 1.5 મીટર આવે. હવે બંનેનો કરી દઈએ સરવાળો એટલે આપણો જવાબ થઈ જશે. લખીએ મિનારાની ઊંચાઈ
તો ટાવર છે કે મિનારો છે ભાઈ? હે ને, ટાવર છે, ટાવર 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 ટાવરની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ બરાબર AB ઉપરનો ભાગ અને BE નીચેનો ભાગનો સરવાળો કરવો પડે. AB નું માપ છે 28.5 અને BE નું માપ છે 1.5. તો 28.5 અને 1.5 કરો એટલે 30 થશે. એટલે મિત્રો મિનારો કેટલો છે? 30 મીટર ઊંચો છે, એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ચલો આગળ દાખલા નંબર 25 તરફ જઈ રહ્યા છે આપણે. હવે મસ્ત મજાનો દાખલો છે, ફરીથી વાંચીએ. સમાન ઊંચાઈના બે સ્તંભો વચ્ચેનું અંતર 400 મીટર છે. એટલે બે સ્તંભ છે જેની ઊંચાઈ કેવી છે? સરખી છે. અને બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? તો કે ડિસ્ટન્સ 400 મીટર જેટલું છે. હવે શું કહે છે? માર્ગ પર આવેલા કોઈક એક બિંદુથી, હવે એ બંનેની વચ્ચે કોઈક વચ્ચે કાં તો કોઈ સાઈડ પર, પણ એ બંનેની અંદર એક બિંદુ આવેલું છે. એ બિંદુ પરથી આપણે એક સાઈડ જોઈએ ને તો ખૂણો 30 નો બને છે, અને બીજી સાઈડ જોઈએ તો એ ખૂણો 60 નો બને છે. બરાબર છે? તો મતલબ કે બિંદુ વચ્ચે નથી, બિંદુ વચ્ચે હોય તો બંને જગ્યાએ સરખું જ બનતા ખૂણા, પણ એક બિંદુ થોડુંક સાઈડ પર હશે એટલે જે સાઈડ પર હશે એટલે 60 અને 30 બનતા હશે. બરાબર છે? તો હવે બિંદુનું નજીકનું સ્તંભથી અંતર અને સ્તંભ કેટલો છે આની આપણે વેલ્યુ શોધવાની છે. તમને બતાવું આકૃતિ બનાવીને. જોજો, આવી રીતે એક સ્તંભ છે. બરાબર, આપણે પરફેક્ટલી સ્તંભ જ દોરીએ. બરાબર છે? એક જ મિનિટ ભાઈઓ બહેનો. આવી રીતે એક સ્તંભ છે અને એવો ને એવો સેમ ટુ સેમ સાઈઝનો સ્તંભ બીજી બાજુ છે. બીજી બાજુ પણ એવું ને એવું સેમ ટુ સેમ સાઈઝનો સ્તંભ છે. બંને વચ્ચેનું જે અંતર છે ને, અંતર એ 400 છે. કેટલું છે? 400 છે. હવે બંનેની અંદર કોઈ જગ્યાએ બિંદુ હશે. સમજો કે આ જગ્યાએ બિંદુ દોરીએ આપણે, તો અહીંથી આપણે ઉપર આમ જોઈએ તો અહીંયા ખૂણો કેટલો બનશે? 60 નો બનશે. તમને પહેલા કીધું ને કે જ્યારે ખૂણો મોટો બને તો લંબાઈ નાની હશે. એટલે આ લંબાઈ નાની છે એટલે ખૂણો કેટલો છે? અહીંયા 60 નો બનશે. અને આ બાજુની સાઈડ પર લંબાઈ વધારે છે એટલે આ ખૂણો કેટલો બનશે? 30 નો બનશે. આટલું આપણને આપેલું છે. હવે આની પરથી આપણે આ જે છે બંનેનું અંતર કેટલું છે? અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર કેટલું છે એ શોધવાનું, અને સ્તંભની ઊંચાઈ પણ આપણે શોધવાની છે. નામકરણ કરીએ તો આને A, આને B, આને C કહી દો, આને D કહી દો અને આને E કહી દઈએ. ચાલો, આવી રીતે બિંદુઓ છે. ચાલો હવે શરૂઆત ક્યાંથી કરીએ મિત્રો? શરૂઆત ક્યાંથી કરીએ તો સમજો. અહીંયા શરૂઆત કરીએ ક્યાંથી આપણે? તો આપણને આખું જ માપ આપેલું છે. જોજો, આપણને આખું જે માપ છે આપેલું છે. કેટલું છે? આખું જે માપ છે એ 400 છે. હવે આમાંથી આપણે કોઈ એકને ધારી લઈએ. ધારો કે આ B આપણે શું લઈ લઈએ? X લઈ લઈએ. ખાલી સમજો, શું લઈ લઈએ આપણે? આને X. તો આ જે EC છે શું બનશે? તો કે આખા 400 માંથી આ જે માપ જો X હોય, આખું માપ જો 400 હોય તો આખા 400 માંથી આ X ને માઇનસ કરો, શું આવે? તો કે 400 માઇનસ X આવે. એટલે બીજું માપ મળી ગયું આપણને. કેટલું? 400 માઇનસ X. બંને માપ મળી ગયા. હવે વાપરી દઈએ આપણે tan θ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પહેલા આપણે 60 નું કામ કરીએ એટલે ખૂણો AEB નું કામ કરીએ. તો ત્રિકોણ AEB માં ખૂણો AEB માં હે ને, ખૂણો AEB કેટલો છે? તો કે 60 અંશ છે. 60 અંશ છે. 60 અંશ છે એટલે લખીએ હવે tan 60 બરાબર સામેની બાજુ AB અને પાસેની બાજુ BE. સામેની બાજુ AB અને પાસેની બાજુ છે BE. જે માપ મળે લખી દેવાના, અત્યારે રહેવા દેવાના. ચલો, sin 60 ની કિંમત છે 1/√3 બરાબર. AB ની કિંમત નથી ખબર એટલે કે AB નું AB જ રહેવા દો અત્યારે. અને BE નું માપ છે X. આપણે એક કામ કરીએ છીએ, AB ને કરી દઈએ સૂત્રનો કરતા, તો કે √3 ગુણ્યા X નો ગુણાકાર કરીએ. √3x બરાબર AB. તો અહીંયા AB બરાબર આપણને મળે છે √3x. બરાબર, આટલું જ કરો, બીજું કશું ના કરશો.
આગળ વધીએ છીએ હવે એવું ને એવું સેમ વસ્તુ આપણે ત્રિકોણ DCE કાં તો DEC માં કરીએ તો ત્રિકોણ DEC માં ખૂણો DEC કેટલો છે તો એ 30 અંશ થાય છે તો tan થીટા tan 30 બરાબર DC એના છેદમાં EC DC આપણને ખબર નથી 1/√3 tan 30 ની કિંમત છે DC નું DC જ રહેવા દેવાનું છે અને EC નું માપ છે 400 - x જે આપણે કર્યું હે ને જે અંતર આપણને આ આપેલું છે હવે આપણે DC ની કિંમત મેળવવાની છે એટલે શું કરીએ તો કે આખી કિંમતને આપણે અહીંયા ઉપર જવા દેવી પડે ઉપર જવા દઈએ તો આવું બનશે 400 - x એના છેદમાં √3 બરાબર DC તો આવું લખી શકીએ આપણે કે DC બરાબર 400 - x છેદમાં √3 ચલો આને પણ મસ્ત મજાનું બોક્સમાં પેક કરી દઈએ છે હવે જોજો મિત્રો આપણને AB અને DC બંને મળી ગયા છે હવે તમને ખબર છે કે AB અને DC એ બંને કેવા છે સરખા છે બંને કેવા છે ભાઈ સરખા છે એટલે જગ્યા ઓછી પડશે આપણને એક જ મિનિટ થોડુંક આપણે સેટ કરી દઈએ જગ્યા ઓછી પડશે તો થોડુંક આપણે સેટ કરીને આગળ વધીએ આકૃતિ પણ નાની કરી દઈએ પછી આ ભાગને અહીં લઈ લઈએ ચાલો ચલો ચાલશે ને બરાબર છે આટલો ભાગ મળી ગયો બહુ થઈ ગયો હવે શું કરશું મિત્રો આપણે તો કે આ AB અને CD બંને કેવા છે સરખા છે તો AB બરાબર DC બંને સરખા છે એટલે આ વાળી કિંમત અને આ વાળી કિંમત પણ કેવી થશે સરખી થશે કારણ કે આ AB અને DC પણ સરખા છે એટલા માટે લખી દઈએ બંનેને ભેગા ભેગા AB ની કિંમત કેટલી છે ભાઈઓ તો કે √3x છે √3x અને DC ની કિંમત છે 400 - x છેદમાં √3 આ √3 જે છે એ ઉપર અહીંયા ગુણાકારમાં આવે તો √3 ગુણ્યા √3 કરો એટલે 3x બરાબર 400 - x આ -x આ બાજુ પ્લસ થઈ જાય એટલે 3x + x બરાબર 400 તો 4x બરાબર 400 આવે આપણે x ની કિંમત શોધવી છે એટલે 400 ભાગ્યા 4 કરો એટલે કેટલા મળે આપણને 100 જવાબ મળે તો મિત્રો 100 મીટર જે છે 100 મીટર આપણને અહીંથી લઈને આટલું અંતર આપણને કેટલું મળે છે 100 મળે છે તો EC નું માપ કેટલું હશે 300 હશે આખું માપ 400 100 બીજું કેટલું બચશે અહીંયા હવે 300 બચશે તો ચલો હવે આની પરથી હવે સ્તંભ કેટલો છે એ પણ મળી જશે મૂકી દઈએ અહીંયા બરાબર છે આ જે કિંમત છે આપણી આ જે AB ની કિંમત છે ત્યાં મૂકી દઈએ AB બરાબર √3x AB બરાબર √3x √3 ની કિંમત આપણે 173 ના છેદમાં 100 કરીએ છીએ અને x ની કિંમત આપણને 100 મળી 100 ઉડી જાય તો શું બચે છે માત્ર તો કે AB બરાબર 173 વધે છે એટલે જે મિનારો છે એની ઊંચાઈ 173 મળે અને જે x છે એ આપણને 100 મીટર મળે એટલે એક લંબાઈ 100 ની બીજી લંબાઈ 300 ની અને જે મિનારા છે બંને એની ઊંચાઈ 173 મળે બરાબર છે ચાલો અહીંયા દાખલો આપણો પૂરો થાય છે આગળ વધીએ દાખલા નંબર 26 તરફ આપણો દાખલો છેલ્લો એટલે આ વિડીયોમાં દાખલો છેલ્લો છે દાખલા તો બાકી છે હજી એક પતંગ જમીનથી x મીટર ઊંચાઈએ ઉડે છે x એટલે ખબર નહીં પતંગની દોરી સમક્ષથી દિશા સાથે 60 નો ખૂણો બનાવે છે દોરીની લંબાઈ 250 મીટરની હોય તો x શોધવાનો છે આવો સેમ દાખલો આપણે આગળ કરી ચૂક્યા છે એટલે તમને હવે આવડી જવું જોઈએ ચલો મિત્રો આ પતંગ ઉડી રહી છે બરાબર છે જમીનથી એની ઊંચાઈ કેટલી છે x મીટરની છે દોરીની જે લંબાઈ છે દોરીની લંબાઈ એ 250 મીટરની છે તો આ x જે છે આપણે શોધવાનું છે ખૂણો કેટલો બનાવે તો ખૂણો 60 નો બનાવે છે
હવે મિત્રો અહીંયા સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ છે એ મેળવવાની છે અને કર્ણ આપણને આપેલું છે, તો સામેની બાજુના છેદમાં કર્ણ સૂત્ર મૂકી દઈએ એટલે આપણું કામ થઈ જશે. એટલે ત્રિકોણ એસીબીમાં ખૂણો એસીબી 60 છે. ખૂણો એસીબી બરાબર 60 છે. તો હવે સાઈન 60 બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુના છેદમાં શું આવશે ભાઈ? કર્ણ આવશે. તો સાઈન 60 ની કિંમત છે √3/2. સામેની બાજુ x શોધવાની છે, કર્ણ છે 250. ડન છે. 250 ગુણ્યા √3 આવું બનશે ને, x બરાબર 250 ગુણ્યા √3 અને એના છેદમાં આવશે 2. 250 ના ભાગલા પાડો શું આવે? 250 ના ભાગલા પાડો તો 125 આવે. 125 ગુણ્યા √3. હવે આનું કામકાજ કરીએ એટલે કામ થઈ જશે પૂરું. 125 ના મિત્રો 3 થી ભાગલા પડશે નહીં, 5 થી પડશે, પણ કોઈ મતલબ છે નહીં. એટલે આપણે આવું કરી શકીએ કે 125 ગુણ્યા 173 ના છેદમાં 100. હવે જેટલા ભાગ પડેલા ભાગ કરીએ આપણે, તો કે 25 5 125 થાય. આને કરી દઈએ 25 5 125. 25 ચોક 100 આવડી ગયા. તો હવે 173 ગુણ્યા 5 ઉપર બચશે અને એના છેદમાં 4 બચશે. તો કરવું પડશે ગણતરી આપણે. તો કે 173 ગુણ્યા 5, 5 તરી 15, 5 સતા 35, 36, 5 એકા 5, 6 7 ને 8, એટલે 865. 865 ભાગ્યા હવે 4 કરવાના. 865 ભાગ્યા 4 કરીએ તો 4 દુ 8 બરાબર છે. 4 એકા 4 એટલે 2 વધશે અહીંયા, અને 4 છંગ 24, 1 વધશે, 216.25 આવે. 865 ભાગ્યા 4 આપણે કરીએ ને તો 216.25 મીટર. તો મિત્રો પતંગ જે છે એ પતંગનું જમીન પરથી અંતર 216.25 મીટર જેટલું હશે. ડન છે. તો ચલો દાખલા નંબર 22 થી લઈને 26 આપણે આ વિડીયોની અંદર પૂરા કરાવેલા છે. મિત્રો આ તમામ દાખલાઓ ખૂબ સિમ્પલ હતા, બરાબર છે. મારા હિસાબે આ તમામ દાખલાઓને ખૂબ જ સિમ્પલ ગણી શકાય છે. તમારે આની એકવાર જરૂરથી પ્રેક્ટિસ કરવાની છે અને ત્યાર પછી મને તમારે કોમેન્ટ પણ કરવાની છે કે સર અમને દાખલા હવે આવડી ગયા છે. આની પછીના વિડીયોની અંદર આપણે મિત્રો આની પછી દાખલા નંબર 27 થી લઈને 32ના દાખલા જે છે એ આપણે પૂરા કરાવીશું. અને એમ કરતાં કરતાં આપણે ચેપ્ટર નંબર 9 પણ પૂરું કરાવી દઈશું. ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11, આટલા ચેપ્ટર આપણે આ નવેમ્બર મહિનામાં પૂરા કરાવી નાખીશું. નવેમ્બર મહિનામાં ચેપ્ટર નંબર 9મું, 10મું, 11મું આપણે પૂરા કરી નાખશું. ડિસેમ્બર મહિનામાં આપણે ચેપ્ટર નંબર 12 પૂરું કરશું. એટલે આપણો બધો સિલેબસ પ્રેક્ટિસ વર્કનો મિત્રો પૂરો થઈ જશે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે ડિસેમ્બર મહિનાના અડધામાં તમારો બધો જ કોર્સ પૂરો કરાવી નાખીશું, જેથી તમે મિત્રો પ્રેક્ટિસ કરીને તમારી ગણિતની પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.